હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 સ્વાધ્યાય 8 છે ત્રિકોણમિતીય ગુણોત્તરનો પરિચય. બધા એમ કહે કે આ પ્રકરણ હાર્ડ છે, સાઇન કોસ ને એવું બધું આવે એટલે પ્રકરણ અઘરું લાગે છે, પણ મિત્રો એવું છે નહીં. આપણે બધાય સૂત્ર જોયા. હવે સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1 અને 2 આપણે આજે જોશું. તો દાખલા નંબર 1ની રકમ અહીંયા લખી છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90નો છે, એટલે કે ખૂણો બી કાટકોણ છે. તો એબીની વેલ્યુ આપી છે એબી બરાબર 24 સેન્ટીમીટર, બીસી બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તર આપણે મેળવવાના છે. તો મિત્રો ત્રિકોણમિતિના આમ તો 6 ગુણોત્તર છે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. હવે મિત્રો આપણે એક આકૃતિ આપણે દોરશું ત્રિકોણ એબીસીની. ત્રિકોણ એબીસીમાં બી આપણે 90 આપણે કહી જ દીધું છે કે બી બરાબર 90. તો એ બી અને સી જે આપણે કીધું. હવે થીટા તરીકે જો અહીંયા આપણે કંઈ કોઈ વસ્તુ એ તરીકે લ્યો, આમાં એ તરીકે લેવાના છે. પહેલાંમાં 2 પેટા છે, પહેલા દાખલાની અંદર 2 પેટા છે, તો અહીંયા થીટા તરીકે આપણે એને લેશું. બીજાની અંદર થીટા તરીકે આપણે સીને લેશું. તો અહીંયા આપણે એબીની વેલ્યુ આપી છે 24 આપી છે અને બીસીની વેલ્યુ મિત્રો આપણે 7 આપી છે. તો ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી બરાબર 90 છે જ અહીં લખેલું છે. તો પાયથાગોરસનો નિયમ મુજબ કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ એટલે આ, અને આ એક બાજુ અને આ બીજી બાજુ. તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. તો મિત્રો એસીનો વર્ગ તો આપણે મેળવવાનું છે. હવે આપણે જોઈએ એબીનો વર્ગ. તો 24નો વર્ગ. હવે 1 થી 30ના તમને વર્ગ બધાય આવડવા જોઈએ, કારણ કે અહીં 1 થી 30 10મા ધોરણમાં ભણતા હોય તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, એ સુધી 30 સુધી તમને આવડવું જોઈએ. અહીં હવે 24નો વર્ગ સીધો આવ્યો, જેથી કરીને ઝડપ થાય. અને કદાચ ન ખબર હોય કોઈ મિત્રોને તો 24 ગુણ્યા 24 તમારે કરી જોવાના. 4 દુ 8, 2 2 4, ચોકે ચોકે 16, 6, 4 દુ 8 ને 1 9, 6 17, વધી પડી 1 એટલે 5, 576. તો 24નો વર્ગ 576. 7નો વર્ગ તો મિત્રો બધાને આવડે, 7 7 49. આ બંનેનો સરવાળો મિત્રો કરવાનો. તો આ બંનેનો સરવાળો તમે કરશો એટલે તમને મળશે 6 ને 9 એટલે 25 તો 625. હવે અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ સીધું વર્ગમૂળ થાય. તો 625નું વર્ગમૂળ તો કે 25, 25 ગુણ્યા 25 એટલે 625 થાય. તો અહીંયા આવશે એસી આપણે મળી ગઈ મિત્ર 25, એટલે કે આની વેલ્યુ મળી ગઈ 25. હવે મિત્રો આપણે જોવાનું છે, જે આપણે દાખલો ગણવાનો છે એ જ આપણે જોશું. હવે સીધું પહેલું પેટા સાઇન એની વેલ્યુ મેળવવાની છે અને કોસની મેળવવાની છે. તો પહેલા દાખલાની અંદર આપણે સાઇન એ, તો સાઇન એનું સૂત્ર આપણે પહેલાં જ ઇન્ટ્રોડક્શન આપ્યું, સૂત્ર આપ્યા એમાં હતું, બરાબર છે. તો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ આ સૂત્ર જે છે. અને આખું જે છે એટલે સાઇન એ સામેની બાજુ. તો કોની સામેની બાજુ લેવી? તો કે એ આપી છે, તો એની સામેની બાજુ એટલે બીસી મળશે. અને કર્ણ એસી એટલે એ અહીંયા તો કે 7/25 એટલે કે બીસીના છેદમાં 80 અને 7/25. તો મિત્રો પહેલો જવાબ જે થયો આપણો 7/25. એ જ રીતના બીજું છે કોસ એ. તો કોસ એ બરાબર છે. તો અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ હતું, તો કોસની અંદર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે પાબાના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ તો કે એની પાસેની બાજુ કઈ થશે મિત્રો? તો કે એબી, એબીના છેદમાં 80. તો અહીંયા મિત્રો આપણે આવશે એબીના છેદમાં 80. એબીની વેલ્યુ કઈ છે? તો કે 24. તો 24ના છેદમાં કર્ણની વેલ્યુ છે 25. તો બીજો જવાબ મળશે 24ના છેદમાં 25. એ જ રીતના પેટા નંબર 2ની અંદર સાઇન સી એની વેલ્યુ મેળવવાનું. તો પેટા નંબર 2ની અંદર આપણે સાઇન સી જોઈએ. તો હવે મિત્રો ધ્યાન રાખજો, થીટા તરીકે વાં એને લેતા હતા, અહીંયા સી છે તો અહીંયા કાઢી નાખો અને આને સી તરીકે આપી દો થીટા તરીકે, જેથી કરીને આપણે ભૂલ ન પડે. હવે સૂત્રોમાં કાંઈ ફેરફાર ન થાય, સૂત્ર તો એ જ સામેની બાજુ છેદમાં કર્ણ ઉપર મુજબ છે એ જ. પણ હવે સામેની બાજુ કોની સામેની બાજુ? તો કે સીની સામેની બાજુ એ બી
અને કરણ એટલે એસી, તો એબીના છેદમાં એસી, એટલે એબી એટલે 24 અને એસી એટલે 25. એ જ રીતના મિત્રો કોસ સી જોઈએ છે આપણે, તો કોસ સી, તો કોસ સી બરાબર કોની વેલ્યુ થશે કોસની અંદર, તો કે જે પાસેની બાજુ છેદમાં કરણ, સીની પાસેની બાજુ તો બીસી આવશે, એની પાસેની બાજુ તો કે એબી આવશે, સીની પાસેની બાજુ તો કે બીસી, તો બીસીના છેદમાં એસી, તો બીસી છે 7 અને 7ના છેદમાં એસી એટલે 25. તો આ રીતના મિત્રો ગુણોત્તર મેળવવાના હોય છે. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 અંદર દાખલા નંબર 1 આપણે જોયો. હવે આપણે જોશું દાખલા નંબર 2. આપેલ આકૃતિ, એટલે આકૃતિ મિત્રો આમાં આપેલી જ છે, બરાબર છે, કે ત્રિકોણ પી ક્યુ આર, એટલે કે ક્યુ જે છે એ કાટકોણ છે. તો ત્રિકોણ પી ક્યુ આરમાં માપ ખૂણો ક્યુ બરાબર 90 આ આપેલું છે મિત્રો. ત્રિકોણ પી ક્યુ આરમાં માપ ખૂણો ક્યુ 90 નો આપેલો છે. પી અને ક્યુની વેલ્યુ આપણે આપી છે 12 અને પી આરની વેલ્યુ 13 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર બે છે. આપણે મેળવવાની છે ક્યુ આર. તો ક્યાં મારફત મેળવશું, તો કે પાયથાગોરસના નિયમ મુજબ કરણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો, બરાબર છે. તો પી આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ, પી આર એટલે 13 નો વર્ગ અને પી અને ક્યુ એટલે કે 12 નો વર્ગ અને ક્યુ આર નો વર્ગ. 13 નો વર્ગ તમને ખબર જ છે 169 અને 12 નો વર્ગ 144, એટલે કે 13 નો વર્ગ એટલે 13 ગુણ્યા 13 એટલે 169 અને 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 12 144 વત્તા ક્યુ આર નો વર્ગ. હવે આ બરાબરની ઓલી બાજુ 144 છે ને આ બાજુ લઈ લ્યો મિત્રો, તો ક્યુ આર નો વર્ગ ત્યાં એમનેમ રહેશે. 169 માંથી 144 બાદ કરો તો 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2 બરાબર ક્યુ આર નો વર્ગ. અહીંયા વર્ગ છે તો વર્ગમૂળ, તો સીધો આ કોનો વર્ગ છે તો તમને ખબર પડી ગઈ 5 નો વર્ગ, તો ક્યુ આર બરાબર 5 મળશે. તો ક્યુ આરની વેલ્યુ મિત્રો 5 મળી. હવે આપણે આમાં મૂકશું 10 પીની કિંમત મૂકશું પહેલાં, તો 10 પીની વેલ્યુ મેળવવાની છે અને કોટ આરની વેલ્યુ મેળવવાની. તો 10 પીની વેલ્યુ હવે અહીંયા પીને તરીકે લેવાનો છે, થીટા તરીકે પીને લેવાનો છે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, 10 નું સૂત્ર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ 10 પીની સામેની બાજુ મિત્રો ક્યુ આર થશે અને પાસેની બાજુ પીની પાસેની બાજુ પી અને ક્યુ થશે. તો ક્યુ આરની વેલ્યુ મિત્રો 5 છે અને પી અને ક્યુનું વેલ્યુ છે એ 12 છે. તો 10 પીની વેલ્યુ મળશે 5ના છેદમાં 12. એ જ રીતના મિત્રો કોટ આરની વેલ્યુ, તો કોટ આર એ આનો વ્યસ્ત છે, તો એનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આરની જોવાની છે પાસેની બાજુ, એટલે હવે આની નથી જોવાની, ફેરવી નાખવાનું છે મિત્રો. આ જ ભૂલ થાય છે આપણે, થીટા તરીકે આ જોવાનો છે. પાસેની બાજુ એટલે ક્યુ આર થશે. હવે તો પાસેની બાજુ એટલે ક્યુ આર અને છેદમાં સામેની બાજુ એટલે આરની સામેની બાજુ પી અને ક્યુ, તો ક્યુ આર 5 અને 5ના છેદમાં 12. હવે આપણે આમાં વેલ્યુ પુટ કરશું તો 10 પી માઇનસ કોટ આર. તો આમાં મૂકીએ તો 10 પીની કિંમત જે આપણે આવી હતી 5ના છેદમાં 12 માઇનસ કોટ આરની કિંમત માઇનસ 5ના છેદમાં 12. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે 1 - 1 એટલે 0. એટલે તો આપણો આન્સર મળશે મિત્રો 0.